અમદાવાદ શહેરમાં એકલ દોકલ વ્યક્તિને લૂંટતા તુફાની ગેંગના એક સભ્યને ઝડપી લેવામાં ઝોન 5 એલસીબીની ટીમને સફળતા મળી છે. ઝોન 5 એલસીબીના પીએસઆઈ કે જાડેજાની ટીમના 2 કોન્સ્ટેબલને મળેલી બાતમીના આધારે લોકોના ગળામાંથી ચેન સ્નેચિંગ કરનાર તુફાની ગેંગના સભ્ય અરબાઝ શેખને ચોરી કરેલા એક્ટિવા સાથે ઝડપી લેવામાં આવ્યો છે. ત્યારે પોલીસ પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે, જેમાં આ ગેંગના સભ્યો ગુનાને અંજામ આપવા માટે એક ખાસ ફિલ્મી કોડવર્ડનો ઉપયોગ કરતા હતા અને આ ગેંગના તમામ આરોપીઓ બેરોજગાર હોવાથી પોતાના મોજ શોખ પૂરા કરવા માટે વાહન ચોરી તથા ચેન સ્નેચિંગ કરતા હતા. ત્યારે પોલીસે આરોપીને અટકાયતમાં લઈને વધુ પૂછપરછ શરૂ કરી છે. અમદાવાદની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આગામી 16મી જુલાઈએ નીકળનારી 149મી રથયાત્રાને લઈને વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. રથયાત્રાના શાંતિપૂર્ણ અને સુરક્ષિત આયોજનને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રૂટ પર સુરક્ષા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત જોર્ડન રોડ વિસ્તારમાં આવેલા જોખમી અને જર્જરિત ઇમારતો તેમજ બાંધકામોને દૂર કરવામાં આવી રહ્યા છે. ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને યાત્રા દરમિયાન કોઈ માળખું તૂટી પડવાની કે અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે માટે કોર્પોરેશન દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે આ પગલાં લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં વધતા જતા અકસ્માતની વચ્ચે વધુ એકવાર એએમટીએસ બસની ટક્કરે યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. વાડજમાં રહેતો 30 વર્ષનો ભાવેશ ધવડ નામનો યુવક રાતે જમીને બહાર આંટો મારવા નીકળ્યો હતો અને બીઆરટીએસ કોરિડોરમાં રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે અચાનક પૂર ઝડપે આવેલી બીઆરટીએસ બસે તેને અડફેટે લઈ લીધો હતો. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો અહીં ભેગા થઈ ગયા હતા અને ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસનો કાફલો પણ અહીં દોડી આવ્યો હતો. ત્યારે આ અકસ્માતમાં ભાવેશને માથા અને ખભાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. સમગ્ર મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે બસના ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.